6 નારિયેળનું 2 નારિયેળ આમ કરો, ઓલું કરો, નદીમાં ફેંકો, તમારા ઘરે ચડાવો, એવું બધું કીધું. અને પછી એમ કીધું 1000 રૂપિયા તો આવવાના આપો. બરાબર. તો અમે લોકોએ આપ્યા નથી. ખોટું શું લોયા બોલવાનું. એમના વિડીયોમાં મેં જોયું હતું. જો કદાચ એ લિંક હશે ને તે હું આ સનીના ફોનમાંથી દીપકભાઈને મોકલી આપીશ. એમાં એમ બોલ્યા હતા કે અહીંયા 1 રૂપિયો બી લેવામાં આવતો નથી, અને અહીંયા આવીને તમે અમને ચેલેન્જ આપો કે હું અહીંયા 1 રૂપિયો બી લઉં છું. એટલે પેલા તો મને ત્યાં ક્લિક થઈ કે આમણે 1000 રૂપિયો કેમ માંગી. તો અમે લોકો પછી ત્યાંથી નીકળી ગયા. અને એ દિવસે ખરેખર અમે એટલા હેરાન થયા. મારા કાકાજી સસરા છે ને, ઠીક છે ચલો 12-13 કલાક આપણે કેમ બી બેસી શકીએ, કઈ વાંધો નથી, પણ એટલીસ્ટ એક વોશરૂમ તો હોવું જોઈએ ને લેડીઝો માટે. હા, એવી સુવિધા હોવી જોઈએ. એ લોકોએ છે ને કઈ તો વોશરૂમ બનાવ્યા છે, કઈ 2-3 કઈ બાથરૂમ છે, પણ એટલું ગંદુ ને કે તમે ત્યાં ઉભા બી ન રહી શકો. અચ્છા, બાથરૂમ બનાવે તો કઈ પાણીની વ્યવસ્થા હોય. આ તો શું છે, એ લોકોની કઈ વાડીઓ છે ને, ત્યાં બધી લેડીઝો પડદામાં જાય, બધી ખુલ્લામાં બેસી જાય, અહીંયા આદમી લોકો ઉભા હોય, એકદમ એટલે એકદમ ચીપ